નમસ્કાર દર્શક મિત્રો, 2025નું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને ખાસ કરીને અંકશાસ્ત્રની રીતે આ નવું વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સામાન્ય રીતે આપણે જ્યારે વિક્રમ સંવતનું નવું વર્ષ આવે ત્યારે આખા વર્ષનું રાશિફળ આપણે દેતા હોઈએ છીએ, પણ ન્યુમરોલોજીની રીતે 2025નું વર્ષ શરૂ થાય ત્યારે તેનું વાર્ષિક ફળ દેવાનું હોય છે. અને આ સમગ્ર ખૂબ જ ઉત્કંઠાભરી માહિતી આપવા માટે અને આ બાબતે આપણને 2025નું વર્ષ કેવું રહેશે, કયા મૂલાંક માટે, કયા ભાવાંક માટે કેવું રહેશે, તેની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા ન્યુમરોલોજીસ્ટ શ્રી ચેતનભાઈ ખત્રી. ચેતનભાઈ, સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝમાં. નમસ્તે સંજયભાઈ, ધન્યવાદ તમે આમંત્રણ આપ્યું. ચેતનભાઈ, ખૂબ જ લાંબા સમય પછી મળી રહ્યા છીએ ને ચંચળ ન્યૂઝના દર્શકો સમક્ષ તમે આવી રહ્યા છો. તો શરૂઆત ઘણું ગેપ પડી ગયો એટલે પહેલેથી કરીએ કે અંકશાસ્ત્રની રીતે કેવી રીતે જોવાનું હોય છે, લોકોને કેવી રીતે ખબર પડે કે ન્યુમરોલોજી શું છે, જ્યોતિષ શાસ્ત્રમાં અલગથી કઈ રીતે છે? સૌથી પહેલા તો દર્શક મિત્રોને આપણે એક વસ્તુ કોમન જે સમજાવીએ કે 1 થી 9ના જે આંકો હોય છે એમાં દરેક આંક સાથે કોઈ પણ એક ગ્રહનો સીધો સંબંધ હોય છે. દાખલા તરીકે નંબર 1 તો સૂર્ય, નંબર 2 ચંદ્ર, નંબર 3 ગુરુ, નંબર 4 રાહુ, નંબર 5 બુધ, નંબર 6 શુક્ર, નંબર 7 કેતુ, નંબર 8 શનિ, નંબર 9 મંગળ. એટલે આ 9 આંકો સાથે કોઈ પણ સીધો ગ્રહની અસરમાં એ વર્ષ હોય છે. એટલે 9 આંક અને 9 ગ્રહો સાથે એનો સીધો સંબંધ હોય છે. 9 ગ્રહ અને 9 આંક સાથે સંબંધ હોય છે, આપણે જણાવ્યું. તો ખાસ કરીને હવે 2025નું વર્ષ શરૂ થઈ ગયું છે અને 2024નું પૂરું થયું છે, તો બે વચ્ચેની શું અસરો હતી અને ડિફરન્સ સમજાવશો લોકોને, કઈ રીતે જોઈ શકાય ન્યુમરોલોજી? રાઈટ. 2024 એટલે 8નો આંક થતો હતો. 2 + 2 આવી રીતે આપ ટોટલ મારશું તો 8નો આંક આવશે. 2024 8નો આંક હતો. 8નો આંક એટલે શનિ ગ્રહ સાથે એનો સંબંધ હતો. તો આખા વર્ષ દરમિયાન શનિ ગ્રહનો પૂરેપૂરો પ્રભાવ રહ્યો. કેમ કે શનિ ગ્રહના જે ગુણો છે, દાખલા તરીકે અને અશુભ ઘટના જોઈએ ને તો વધુ પડતા રોડ અકસ્માત, એક્સિડન્ટ, મૃત્યુનો આંક, એ 2024માં એનો ફિગર થોડોક વધી ગયો હતો. અકસ્માતો ઘણા થયા, અપમૃત્યુ થયા હોય, એક્સિડન્ટ ઘણા થયા હોય. 8નો આંક. પ્લસ પોઈન્ટ જોઈએ તો શનિનો જે આંક છે, જે લોકો સાથે એનો સંબંધ છે, દાખલા તરીકે ન્યાય કોર્ટ, જજ, તો 2024માં મોટા નિર્ણયો કોર્ટમાં લેવાના હોય અથવા જે કોર્ટની મેટર ઘણા વર્ષો લાંબી ચાલી હોય એમના નિકાલ 2024માં આવ્યા હશે. પછી શનિનો આંક હતો લેબર વર્ક. 2024માં લેબરોની બોલબાલા રહ્યા છે અને લેબરો માટે જે મહત્વપૂર્ણ નવા ઉદ્યોગો ખુલ્યા હોય અને એ લોકોને રોજીરોટી પણ મળી હોય. પછી શનિનો આંક છે લેબર, જજ, અને એના પછી શનિનો આંક આવે છે સ્લો. શનિનો જે મૂળ ભૂમિકા છે ને, સ્લો ચાલે છે. એમાં શું થયું હશે કે જે કામ આપણે લાગે કે આ 15 દિવસમાં થવું જોઈએ એ લંબાઈ જાય, મહિનો થઈ જાય. એનો બધી વસ્તુમાં થોડો સ્લો ચાલે. જે રિઝલ્ટ આપણે જે ફાસ્ટ મળવા જોઈએ એ થોડાક સ્લો મળે, પેડિંગ થતા જાય કામ. એટલે શનિ ઠંડો ગ્રહ છે. એટલે 2024ની બધી રીતે આપણે દેશની અથવા લોકોની પર્સનલ લાઈફ જોશું તો બધો થોડોક સ્લો રહ્યા હશે અને એના રિઝલ્ટો એમને સમય ઉપર નહીં મળ્યા હોય. ખાસ સારી વસ્તુ એ હતી કે લેબર વર્ક છે, પછી ન્યાયપાલિકા છે, એમાં સારા નિર્ણયો લેવાયો હોય. આખો 2024નો વર્ષ આપણે જોઈએ તો શનિના પ્રભાવ. ચેતનભાઈ, આપણે વાત કરી 2024ની, 2025નું વર્ષ આવ્યું છે. ન્યુમરોલોજીની રીતે કેવું રહેશે આ વર્ષ? કોને ઇફેક્ટ કરશે? શું ફાયદા છે, શું નુકસાન છે? 2025 એટલે આમાં 9નો આંક થશે, મંગળ ગ્રહ સાથે સંબંધિત. 2024થી બિલકુલ ઉલટો. જેટલો 2024માં શનિ ગ્રહ જેમ આપણે કહીએ ને ઠંડો ગ્રહ છે, સ્લો રિઝલ્ટ આપતો, એનો ઉલટો મંગળ ગ્રહ ફાસ્ટ આપશે, બહુ ઝડપી રિઝલ્ટો આપશે. જેના કામ ઘણા પેન્ડિંગ હશે એ કામ ફટાફટ થતા આવશે. ઉર્જાનો પ્રતીક છે મંગળ ગ્રહ છે ને, ઉર્જાનો પ્રતીક છે. એટલે યુવા લોકો માટે આ વર્ષ બહુ મહત્વનો છે કે જેટલી લોકો આળસ મૂકી દેશે એ લોકો, અને ખૂબ પ્રગતિનો આ વર્ષ છે. ઉર્જા શક્તિ સાથે સંબંધિત છે અને મંગળ ગ્રહ સાથે જેટલી વસ્તુ આવે છે
દાખલા તરીકે બિલ્ડર લોબી, ડૉક્ટર, મેડિકલ, પેટ્રોલ, પોલીસ, આર્મી અને જમીનમાંથી ઉત્પન્ન થતી વસ્તુ, એ બધા માટે આ વર્ષ સારું રહેશે. મંગળ સાથે સંબંધિત જેટલી પણ બધી વસ્તુ છે એ લોકો માટે આ સારું રહેશે. અને દરેક વસ્તુમાં નેગેટિવ પોઝિટિવ જે બે હોય છે. મંગળનો સંબંધ બ્લડ સાથે છે, લોહી સાથે છે, એટલે ક્યાંક ગ્રહ યુદ્ધ થાય, તોફાન થાય, એવું પણ થાય. અને બધું જેને કે સ્પીડલી થવાનો છે, થોડી અતિશોક્તિ થાય, જેને કહેવાય ને બહુ ઝડપી થાય, તો એ પ્રમાણે મોસમ પણ અતિશોક્તિ કરશે, કે વધુ પડતા વરસાદ થાય, કે ભૂકંપના આંચકા આવે, કે જે મોસમને લગતા છે ને, તો એ નુકસાની પણ આ વર્ષે દેખાશે. પણ જે લોકો મેન્યુફેક્ચરિંગના ધંધા સાથે સંબંધિત છે, કોઈ પણ વસ્તુ લોકો બનાવતા હોય, એમના માટે આ વર્ષ સારો છે. જે નવી વસ્તુ પ્રોજેક્ટ માર્કેટમાં નાખતા હોય, મેન્યુફેક્ચરિંગ છે, એમના માટે પણ આ સારું છે. પણ લોકો માટે એક ખાસ આપણે એ સંદેશ આપીએ કે જે લોકો નાના ક્ષેત્રમાં કામ કરતા હોય ને, જ્યાં સુધી એ થોડુંક મોટું આ વર્ષે નહીં કરે ને, ત્યાં સુધી સફળતા નહીં મળે. મંગળ એટલે થોડુંક મોટું કરો, તમે જ્યાં છો તે ભૂલી જાઓ અને થોડુંક હજી મોટું કરો. જેટલો મોટું કરશો એટલો આ 2025નો વર્ષ એને વધુ પડશે. એટલે થોડું સાહસ કરવું પડશે. સાહસ અને પરાક્રમનો મંગળ પ્રતીક છે. એટલે આ વર્ષે આ બે વસ્તુ દેખાશે, કે આ થોડાક ક્યાંક લડાઈ ઝઘડાના બનાવો બને, કે ક્યાંક અતિવૃષ્ટિ, માંદગી, કારણ કે ડૉક્ટરો માટે સારું છે, તો થઈ શકે છે માંદગીનું પ્રમાણ વધે. પણ એકંદરે ઉદ્યોગ ક્ષેત્ર છે અને મેન્યુફેક્ચરિંગ છે, અને જે લોકો મોટા સાહસ કરવા માગે છે એમના માટે આ ઉત્તમ વર્ષ રહેશે. ચેતનભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે આપણે દરેક મૂલાંક કે ભાગ્યાંકની લોકોને માહિતી આપીએ 1 થી કરીને 9 સુધી, પણ એની પહેલા દર્શક મિત્રોને આપ જણાવો કે મૂલાંક શું છે, ભાગ્યાંક શું છે, કઈ રીતે પોતાનું ન્યુમરોલોજીમાં એ લોકો જોઈ શકે છે. મૂલાંક કોને કહેવાય? જે આપણી જન્મ તારીખ હોય. દાખલા તરીકે કોઈની જન્મ તારીખ 24 છે, તો એ 6નો આંક થઈ ગયો, એ એનો મૂલાંક થઈ ગયો. પછી એની જન્મ તારીખનો આખો ટોટલ મારશું ને, અને જે ફિગર આવે એ ભાગ્યાંક થાય. એવી જ રીતે તારીખ 1, 10, 19 અને 28 એ બધાનો આંક એક જ આવશે. એવી જ રીતે 2, પછી 11, 20 અને 29 એનો ટોટલ મારશું તો 2 આવશે. એવી રીતે મૂલાંક આને કહેવાય કે તમારી જન્મ તારીખ જે હોય એ તમારા મૂલાંક છે, અને આખી જન્મ તારીખનો જે ટોટલ મારશું એ ભાગ્યાંક છે. તો આ વર્ષે જે લોકોની જન્મ તારીખનો મૂલાંક અથવા ભાગ્યાંક 3, 6 અને 9 હશે, એમના માટે આ સુપર વર્ષ રહેશે. બીજા નંબરમાં 4, 6, 1, 3, 6 અને 9, અને 1 મિનિટ 1, 4 ને 5 એ બીજા નંબરમાં રહેશે. પણ 2, 7 ને 8ના ફિગર જેના હશે, ભાગ્યાંક કે જે મૂલાંક હશે, એ લોકો માટે થોડોક સમય ટફ રહેશે. ટફ મતલબ કે થોડોક વધુ પરિશ્રમ કરાવશે. ખરાબ ન કહેવાય, પણ એમને પરિશ્રમ થોડુંક વધુ કરવું પડશે એમના રિઝલ્ટ લેવા માટે. અને પરિશ્રમની વ્યાખ્યા એવી છે કે હાર્ડવર્ક નહીં. અત્યારે પરિશ્રમ છે માઇન્ડનો. જેટલો એ લોકો વધુ માઇન્ડ યુઝ કરશે, મગજને વધુ કામ આપશે, એક જાતનો આ પરિશ્રમ જ છે. તો થોડોક વધુ પરિશ્રમ આ લોકોને કરવું પડે. 2, 7 ને 8નો જે ફિગર આવતો હોય, પછી મૂલાંક હોય કે ભાગ્યાંક હોય, બેને જ લાગવું પડશે. પણ 3, 6, 9 અને 1, 4 અને 5 એમના માટે આ વર્ષ બહુ સારું રહેશે. આપણે જણાવ્યું તેમ ભાગ્યાંક અને મૂલ્યાંકની આપણે વાત કરી, તો ક્રમ પ્રમાણે થોડુંક જણાવશો? દાખલા તરીકે જેનો પેલો આવે છે ક્રમ, અથવા 1, 6 અને 9 તમે કીધું, 3, 6 ને 9, 3, 6 ને 9, તો એ 3, 6 ને 9 ના જેના મૂલાંક છે, એમને કઈ રીતે કામ કરવું આ વર્ષમાં, કયા ક્ષેત્રમાં ધ્યાન દેવું? દાખલા તરીકે જેમનો મૂલાંક કે ભાગ્યાંક 3, 6 ને 9 આવે, 3 એટલે ગુરુનો આંક થશે, 6 એટલે શુક્ર, અને 9 એટલે મંગળ, જેનો આ વર્ષ જ છે. તો આ લોકો જે પણ ક્ષેત્રમાં હોય, ગુરુનો સંબંધ છે સામાજિક કાર્ય, ધાર્મિક કાર્ય અને પરિવાર સાથે તમારે જોડાઈને રહેવાનું છે. 6નો આંક છે શુક્રનો, લક્ઝરીસ લાઈફ માટે. તમે જે પણ ક્ષેત્રમાં હો તો એ તમને લક્ઝરીસ લાભ આપશે.
દાખલા તરીકે મોટા પૈસાવાળા લોકો જે હોય છે એ લક્ઝરીસ લાઈફ જીવતા હોય. ઘણી વખત આપણે વિચાર કરીએ કે આ નાનો વર્ગ જે છે, મજૂર વર્ગ છે, એ શું એન્જોય કરશે, કે લક્ઝરીસ લાઈફ કેવી રીતે જીવશે. પણ આ વર્ષે એમને એવા તબક્કા આવશે કે એની કેપેસિટીથી વધુ એ લોકો વ્યવસ્થિત ફરી શકશે, કે સારું પહેરી શકશે, કે સારું ખાઈ શકશે. એમના માટે આ લક્ઝરીસ છે. અને નવનો આંક જે પોતાના મંગળનો જ આંક છે. એટલે એમાં પણ જો નવનો આંકવાળી વ્યક્તિ હોય ને આવા ધંધા સાથે સંબંધ હોય, આપણે વાત કરી છે મેડિકલ છે, પેટ્રોલ પંપ છે, અને બિલ્ડર લોબી સાથે જોડાયેલા છે, તો સોનામાં સુહાગા. અને બાકી આગળ એ ક્ષેત્રમાં એ લોકો નથી અને આંક એમનો એ છે, તો એમનો વર્ષ જે પણ ક્ષેત્રમાં હોય ને એ વર્ષ એમનું સારું જ જવાનું છે. બીજું તમે કીધું બીજા નંબરે આવે છે હા, 1 4 1 4 અને 5. 1 4 અને 5. એકમાં સૂર્યનો આંક થઈ ગયો. સૂર્યનો આંક જે છે ને એ સમજી લો એક નવી શરૂઆત છે. એ લોકો એકના આંકવાળા માટે આ એક નવી શરૂઆત હશે, કે એક 9નો આંક પૂરો થઈ ગયો ત્યાં એકડાથી પાછું શરૂ થાય છે. સૂર્યનો આંક છે. એ લોકોમાં શું હશે, એકના આંકવાળી જે વ્યક્તિ હશે એમને તો ખાસ સૂચના છે કે આ વર્ષે એ બિલકુલ કોઈ પણ બાબતે આળસ ન કરે. સૂર્યનો પ્રભાવિત જે લોકો હોય છે ને એમાં પ્લસ માઇનસ 2 વસ્તુ હોય છે, કે જો એ સૂર્યના આંકવાળા કામ કરે ને તો એ ઘડિયાળ સામે નહીં જોવે કેટલા વાગ્યા છે, પણ જો એ લોકોને કામ ના આપો ને તો એના જેવું કોઈ આળસું ન હોય. તો સૂર્યના આંકવાળાઓને તો ખાસ સૂચના કે આ મંગળનો જે ઉર્જાવાળો વર્ષ છે, દોડવાનું જ છે અને બધું સ્પીડલી થશે. તો એ લોકોએ તો ખાસ આ વખતે એલર્ટ રહેવાનું છે કે જે પણ ક્ષેત્રમાં હોય કે આપણે તો કામ કરી બતાવવું છે. પછી 4 છે ને એ રાહુનો આંક છે. એ ખાસ કરીને જે 2 નંબરના પૈસા હોય, જે લોકો 2 નંબરના પૈસા સંકળાયેલા હોય, શેર બજાર છે અથવા જેમાં વ્હાઇટનો ન હોય, એવા લોકો માટે આ વર્ષ સારું રહેશે. અને એમાં પણ જો આપણે ખાલી શેર બજારનું લેશું ને, 4નો આંક 2 નંબરમાં આવે રાહુ આમાં શેર બજારમાં, તો આ વર્ષે તમે જોશો કે બહુ ઝડપી થશે. અપ અને ડાઉન એટલી ફાસ્ટ થશે કે આમાં ઘણા ધોવાઈ પણ જાય. એ બધા પોતપોતાના વિષયની વાત છે, પણ કહેવાનો મતલબ એક જ છે, બધું સ્પીડ થશે, અપ ડાઉન બહુ સ્પીડલી થશે. અને 5 નંબર, 5નો આંક છે બુધના ગ્રહ સાથે, એટલે બધા વેપાર આવી ગયા. બુધ એટલે વેપાર. તમે ગમે તે ક્ષેત્રમાં હો, તમે વેપારી છો એટલે તમારો 5નો આંક કામ કરશે. એમાં એજન્સી લાઈન છે, હોલસેલનો વેપાર છે, જેમાં ખાલી કમિશન મળતું હોય, એવા બધા લોકો માટે આ વર્ષ 2025નું સારું રહેશે. 2 7 અને 8 મેં કીધું થોડાક આના કરતાં થોડોક ઓછું રિઝલ્ટ મળશે. એનું કારણ છે 2 છે ચંદ્રનો ગ્રહ છે, એટલે આ વર્ષે એ થોડાક ડબલ માઇન્ડ રહેશે. પોતાના આયોજનોમાં એ ડિસિઝન લેવામાં થોડી દુવિધામાં રહેશે કે શું કરવું જોઈએ. એટલે અને પછી 7નો આંક છે કેતુનો, નવસર્જન. એક એની પોઝિટિવ વસ્તુ જોઈએ ને તો નવસર્જન કરશે આ લોકો. પહેલાંનું બધું ભૂલીને આ વર્ષે એકને એકથી નવું ચાલુ કરશે. અને 8નો આંક છે શનિનો. શનિનો આંક એટલે સખત મહેનત, પરિશ્રમ, ખૂબ મહેનત કરાવે. તમે જે પણ ક્ષેત્રમાં હો, તમને આ 2025માં સમજીને ચાલવાનું છે કે થોડીક મહેનત વધુ કરવી પડશે. વિદ્યાર્થીઓ હોય તો એમને સમજી જોઈએ કે આ વર્ષે આપણે મહેનત વધુ કરવી છે. ઉદ્યોગ ક્ષેત્રમાં હોય તો એમને ખ્યાલ રાખવો જોઈએ કે આમાં થોડોક બેધ્યાન રહેશું તો આપણે તકલીફ થશે આ વર્ષે. એટલે આવી રીતે 2 7 8ના ત્રણે લગભગ 9 આંક આવી ગયા આમાં. બરાબર ચેતનભાઈ, આપણે વાત કરી ભાગ્યાંક મૂલ્યાંકની દ્રષ્ટિએ લોકોના ભવિષ્યની 2025નું વર્ષ કેવું રહેશે, શું કાળજી રાખવી, કયા ધંધાવાળાએ વધુ જોર કરવું અને કયા લોકોએ પરિશ્રમ કરવો પડશે. વાત કરીએ રાષ્ટ્રની, ભારત દેશની, કેવું વર્ષ ભારત દેશમાં આપણે રાજકીય રીતે દેખાઈ રહ્યું છે? રાજકીય રીતે મંગળ છે ને એ સેનાપતિ છે. નિયમ શું હોય છે કે દેશનો રાજા એટલે આપણા પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન. પણ આ વર્ષે એવું રહેશે કે સેનાપતિઓની ભૂમિકા વધી જશે. સેનાપતિઓમાં જે લોકો આવતા હોય એમની ભૂમિકા, એની જવાબદારી વધુ આવશે. સેનાપતિનો આ વર્ષ છે. અને વાત નીકળી જ છે રાજકીય રીતે તો આપણા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ 8નો આંક છે. પરિશ્રમ કરવાવાળા જ છે એટલે એમાં કંઈ કહેવાનું હોય નહીં, પણ હાલ થોડોક વધુ મહેનત જેટલી કરે છે અમુક બાબતોમાં એને થોડોક વધુ સંઘર્ષ કરવો પડે અથવા વધુ કાળજી રાખીને મહેનત કરવી પડે. અને બાકી સેનાપતિ જે આપણા રાજકીય રીતે જે આવતા હોય, જેમના પર એવા હોદ્દા હોય, એ લોકોની જવાબદારી આ વખતે વધશે. એનો કારણ આ પણ થઈ શકે
કે જેમ મેં વાત કરી કે ગ્રહ યુદ્ધ થાય કે અથવા એવી આપદા આવી પડે કે કોઈ રોગ નીકળે કે ક્યાં ભૂકંપ થાય તો આ બધી વસ્તુ ઉપર જે છે તો આ થોડો બોજ વધી જાય, સેનાપતિઓની જવાબદારી વધી જાય. મંગળ ગ્રહ આવી રીતે પોતાનો ભાગ આમાં ભજવશે. એમાં હવે કે બાકી રહે છે તમારો? ઓકે. તો દર્શક મિત્રો, ન્યુમરોલોજીની રીતે આપણે આખી ચર્ચા કરી ચેતનભાઈ સાથે કે આગામી વર્ષ 2025નું કેવું રહેશે, ખાસ કરીને ભાવાંક અને મૂલ્યાંકના આધારે તેમણે ખૂબ જ સચોટ રીતે આપણને સમજ પણ આપી અને આપણને સમજણ પણ આપી કે કઈ રીતે ન્યુમરોલોજીની રીતે જોઈ શકાય છે. આ અંગે આપના કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસ ચેતનભાઈ ખત્રીનો સંપર્ક કરી શકો છો. તેઓ માર્ગદર્શન આપશે અને રાષ્ટ્રથી લઈ અને જે વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.